હવે તમારામાંથી આટલા બધા લોકોમાંથી કેટલા લોકોના પાસે વોલેટ છે પોતાનું? એ તો હોય જ, યાદ રાખવું તો પડે ને, પૈસા મેઇન વસ્તુ છે. કેટલા લોકો પાસે વોલેટ્સ છે? ઓકે, હવે એ વોલેટમાં તમારા ફેમિલી મેમ્બરનો ફોટો હોય એવું વોલેટ જોઈએ છે મને, જેની અંદર એમના ફેમિલી મેમ્બરનો ફોટો. અરે વાહ સર, બતાવો. સરના વોલેટમાં એમના ફેમિલી મેમ્બરનો ફોટો છે. સર, આ કોઈ ફોર્મ ભરવામાં લઈ ગયા હતા એટલે રહી ગયો એવું છે? એ તમે મૂકી જ રાખો છો તમારા વોલેટમાં. આ હોય પ્રેમ પોતાના ફેમિલી માટે. કોઈ બીજું છે અહીંયા ઘડી જેના વોલેટમાં છે ફોટો? બતાવો. આ કોનો ફોટો છે? તમારી વાઈફ? સર, તમારું નામ? સર પ્લીઝ તમે અહીંયા આગળ આવો. સરના વોલેટમાં એમનો અને એમની વાઈફનો ફોટો છે. વાઈફ છે? મમ્મી છે? ભાઈ ભાભીનો ફોટો છે. અરે વાહ, ભાઈ ભાભી એટલે આ તો રામ અને સીતા માતા જેવું થઈ ગયું, રાઈટ? સર, તમારું નામ? તમે ક્યાંથી આવો છો? સર, સિલ્વા સાથી છે અને એમના ભાઈ ભાભી માટેનો પ્રેમ. યાર પ્લીઝ તાળીઓ તો વગાડો યાર. તમે કંઈ કહેવા માંગશો? નહીં, કંઈ નહીં, પણ ભાઈ ભાભીનો ફોટો વોલેટમાં રાખવાનું રીઝન શું છે? એ બહુ સપોર્ટિવ છે બધી વસ્તુમાં. ઓકે, જો આવા ફેમિલી મેમ્બર્સ હોય તો તમે ગગનના ઉપર પણ તમે ચૂમી શકો છો. સરના માટે પ્લીઝ ગિફ્ટ. અને યસ સર, તમે પણ આવી જાઓ. સર હજુ શોધે છે કે ફોટો યાર ક્યાં જતો રહ્યો. ક્લેપ વાળું કરાવો. સરના માટે ક્લેપ્સ થઈ જાય. આઈ થિંક મેં આવું ફર્સ્ટ ટાઈમ જોયું હશે જેની અંદર પોતાના પેરેન્ટ્સ નહીં, વાઈફ નહીં કે કોઈ નહીં, પણ ભાઈ અને ભાભીનો પિક્ચર હોય વોલેટમાં. ખૂબ સરસ. હવે કોઈ એવું છે જેના પાસે 50 રૂપીઝનો 50 પૈસા હોય, 50 પૈસાનો કોઈન? એનીવન? એવો જૂનો કોઈન રાખીને શું કરવાના અમે? અચ્છા, સરે ફોટો શોધી નાખ્યો ફાઇનલી. તમારો ભાઈ છે અને આ તમે છો. ઓકે, તમે તમારો ભાઈનો ફોટો રાખ્યો છે. આ કંઈ ફોર્મ ભરવા માટે તમે રાખ્યો હતો? ઓકે, તમે રાખો જ છો. તો આને રાખવાના પાછળનો રીઝન શું છે? પ્રેમ છે. અરે વાહ યાર, પ્રેમ આજે સૌથી મોટી વસ્તુ છે જે ઓછી જોવા મળે છે એમ. સરના માટે પણ ક્લેપ્સ થઈ જાય. સર, તમારું નામ? ધરમપુર, વલસાડ. ધરમપુર, વલસાડથી આવ્યા છે સર. સર પાસે 50 નહીં પણ 25 પૈસાનો કોઈન પણ છે. સર, તમે આને મૂકવાના પાછળનું રીઝન શું છે? લકી છે. લકી છે. અરે વાહ સર. સરના માટે પ્લીઝ તાળીઓ થઈ જાય. થેન્ક યુ સો મચ સર. સર એક જ મિનિટ ઉભા રહો. એમના માટે પણ ગિફ્ટ.